મૌન સાધનાથી શરૂ થયેલી પરંપરા તિલકવાડાની પવિત્ર ભૂમિએ ફરી લખ્યો ઇતિહાસ. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદ શ્રી વલ્લભ શ્રી નરસિંહ સરસ્વતી સ્વામી મહારાજ કી જય. શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કી જય. શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય સર્વોદ્ધારક ભક્તવત્સલ દીન દયાળ સમર્થ સદગુરુ શ્રી ચૈતન્યાનંદ સરસ્વતી નાના મહારાજ કી જય. આપ સર્વ દત્ત ભક્તોને મારા શ્રી ગુરુદેવ દત્ત અને પગે લાગણા. હું એક દત્ત ભક્ત છું, તમે પણ દત્ત છો, હું પણ દત્ત છું. અને આ તિલકવાડા ગામમાં આજે આવી છું. અમે નર્મદા પૂજનના કારણે જલગામથી આજે અહીંયા આવ્યા છીએ. તો આ પરેશભાઈના આગ્રહથી આ કુટીરની થોડી વાત તમને કહેવાની છે. મારા પતિ શ્રી વિજયભાઈ પ્રહલાદ પેટકર, એમને નાના મહારાજના શિષ્ય હતા અને એમને નાના મહારાજે તિલકવાડામાં રહીને ગાયત્રી પુરસ્ચરણ અને શ્રી રત્નમંત્રનું પુરસ્ચરણ કરવાનું કીધું. તો 1985માં વિજય પેટકર એટલે મારા પતિ અહીંયા આવ્યા. એમણે 4 વર્ષ ગાયમાં રહ્યા. અહીંયા 4 વર્ષ મૌન હતું અને એમનું જ્યારે અનુષ્ઠાન પૂર્ણ થયું ત્યારે અહીંયા રહીને એમણે અમે બધા પરિવારના લોકો બધા ભેગા થયા. બધા ગામોગામથી બધા ઘણા લોકો તિલકવાડા આવ્યા અને તિલકવાડા ગામમાં જાણે એક પ્રકારનો ઉત્સવ થયો. આ કુટીરનું મહાત્મ્ય શું છે? આ અહીંયા નાના મહારાજે પેટકરભાઈને અહીંયા આવવાનું કેમ કીધું? એ 4 વર્ષ મૌન રાખ્યો એટલે પેટકર મહારાજને અહીંના લોકો બધા મૌની મહારાજ કહેવા લાગ્યા અને અહીંયાના નિસર્ગ પર એમની પૂર્ણ સત્તા થઈ ગઈ. એ દત્ત ભગવાનની કૃપા છે. તો આ કુટીરનું મહાત્મ્ય તમને કહેવાનું છે. આ કુટીર ગાયકવાડ સરકારનું રાજ્ય હતું. 1800ના દાયકામાં ગાયકવાડ સરકારનું રાજ્ય હતું. એમાં વડોદરા અને આ બધું તિલકવાડા વડોદરા જિલ્લામાં જોડાયેલું હતું અને આ કુટીરમાં નર્મદા પરિક્રમાવાસીઓ વિશ્રામ કરતા હતા. તે વખતે નર્મદા પરિક્રમા કરવાનું બહુ કઠિન હતું અને એ સમયે નર્મદા પરિક્રમાવાસી આ કુટીરમાં રહીને આ વિશ્રામ કરીને એક દિવસ રહીને બીજે દિવસે જતા હતા. તો એ કુટીરનું મહાત્મ્ય છે. એ જ વખતે 1800ના દાયકામાં જ અમારા પરાત્પર સદગુરુ શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ દત્ત એમણે અહીંયા ચાતુર્માસ કર્યો. એ સંન્યાસી હતા. ઉજ્જૈનમાં એમને સંન્યાસ લીધો અને 8મો ચાતુર્માસ તિલકવાડામાં કર્યો હતો. આગળ પ્લેગ ચાલુ હતો એટલે એમને તિલકવાડામાં લોકોએ રોકી લીધા કે તમે અહીંયા કરો. અને ત્યારે આ કુટીરનું મહાત્મ્ય એવું છે કે આ કુટીરમાં બહુ સાક્ષાત દત્ત ભગવાનના પગલાં લાગ્યા છે. અને એટલા માટે જ નાના મહારાજે એમના ગુરુના સ્થાન પર એમના શિષ્યને મોકલ્યા. 4 વર્ષ રહીને એમણે જે સાધના કરી, તો રાત્રે 2 તે 4ના ગાળામાં ઉઠવાનું, આખી કુટીરનું સાફ સફાઈ કરવાની, મહાદેવ મંદિરનું સાફ સફાઈ કરવાની. મહાદેવ મંદિરની પાસે હનુમાનજી છે, હનુમાન દાદા છે. એ હનુમાન દાદા પણ રામદાસ સ્વામીએ સ્થાપન કરેલા છે. રામદાસ સ્વામીએ આખા ભારતમાં ફરતા ફરતા જ્યારે તિલકવાડામાં આવ્યા ત્યારે મોગલોનું રાજ્ય તો બધે ઠેકાણે, ત્યારે બધાને બળ અને શક્તિની ઉપાસના કરવા માટે હનુમાનજી દાદાને અહીંયા સ્થાપના કરી છે. એમનું એક જ વિશેષ છે કે જ્યાં જ્યાં રામદાસ સ્વામી મહારાજે હનુમાનજીની સ્થાપના કરી છે એ હનુમાનજીની પૂંછડી ઉપરથી આવીને એમના માથા પર છે. એવી જ મૂર્તિ અહીંયા છે. બધે ઠેકાણે ભારતમાં એવી જ મૂર્તિ એમણે સ્થાપન કરી. અને એટલા માટે આ બધી સાફ સફાઈ કરીને અહીંની સેવા મહારાજે કરી. મારે એમને કીધું તમે મૌન રાખવાનું. પછી પોતાનો ઘોડો કપડાં લઈને નીચે નર્મદા કિનારે જવાનું, નાહવા ધોવાનું, સાથે પાણી લઈ આવવાનું, પોતાના હાથે રસોઈ કરીને ખાવાનું, ગાયત્રી પુરસ્ચરણ કરવાનું. આવી રીતે એમનો સમય વિતાવતા ગયા. જે કંઈ વસ્તુ લાવવાની હોય તે બધું પતી જાય એટલે થેલીમાં પાટી પેન અને પેન લઈને જતા. જે વસ્તુ જોઈએ તે દુકાનદારને લખી આપતા. એ દુકાનદાર એમને આપે, એમને પૈસા આપી દેતા અને એવી રીતે એમનો વ્યવહાર ચાલતો. આવી રીતે 4 વર્ષ મૌન પાળ્યું એમણે
અને પછી મહારાજના સામે જ એમણે મૌન છોડ્યું અને દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા એવા ધૂનથી એમનું મૌન છૂટ્યું છે. તો અમને આ કુટીરનું બહુ મહાત્મ્ય છે. જ્યારે અમે આ કુટીરમાં આવ્યા ત્યારે કુટીર બહુ પુરાણી હતી. અહીંયા સ્વામી મહારાજનો ફોટો મૂકેલો હતો. જ્યાં જો ઓટલો હતો, ઓટલા પર જ્યાં સ્વામી મહારાજ બેસતા હતા ત્યાં એક ફોટો મૂકેલો હતો સ્વામી મહારાજનો. એ ફોટો આખો ઉધઈ ખાઈ ગઈ હતી. ફોટો જરાય દેખાતો એટલે મારા મનમાં આવ્યું કે આ સ્થાન તો બહુ એકદમ સરસ છે, શ્રદ્ધાયુક્ત છે, મંગલમય છે, પાવન છે. તો કોઈ પણ હિસાબે આ સ્થાનનો આપણે સેવા કરવાની છે. અમે પછી એ ફોટો તો આગળ કાઢી નાખ્યો. આગળ જતાં એ કુટીરનો જીર્ણોદ્ધાર કર્યો. કુટીરમાં ઉપર પતરા હતા. મહારાજ રહ્યા 4 વર્ષ. ચોમાસામાં ગળવાનું પાણી પડતું હતું. ચોમાસાનું શિયાળામાં પતરા ખડખડ વાગતા હતા. શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી. આગળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હતું. એટલે આવી સ્થિતિમાં મહારાજ રહ્યા. બહુ કષ્ટ કર્યા એમણે. નિસર્ગની સ્થિતિ પણ બહુ ખરાબ હતી. અને આવી રીતે આવી કુટીરમાં મહારાજ 4 વર્ષ રહ્યા. એટલા માટે અહીંયાના લોકોના મનમાં મહારાજ પ્રત્યે ઘણો જ પ્રભાવ પડ્યો. અને અમારા પરિવારના લોકોને પણ એમના પરચાવ આવે મને. એટલે આ કુટીરનું અમને મહત્વ છે. આગળ જતાં અમે શું કર્યું કે આ અહીંયા ઉધઈ છે, ઉધઈ ખરાબ નહીં કરે માટે આપણે મૂર્તિ લાવીએ. એટલે સ્વામિનારાયણની મૂર્તિ અમે જયપુરથી લઈ આવ્યા. નાના મહારાજની આજ્ઞાથી નાના મહારાજે જે ફોટો પસંદ કર્યો એ ફોટોના ઉપરથી મૂર્તિ અમે જયપુરથી લઈ આવ્યા, અહીંયા સ્થાપન કરી. હવે મારે તમને કહેવાનું એમ છે કે વિજયભાઈ પેટકર એમને હવે મહારાજની પદવી મળી છે. એમને મૌની મહારાજ કહે છે. એ કારણ કે 4 વર્ષે એમણે મૌન કર્યું હતું. ને એમનું જ્યારે અનુષ્ઠાન પૂર્ણ થયું ત્યારે અમારા બધા ગુરુભાઈઓ જે બધા દત્તભક્તો હતા એને ખૂબ ગરદી તિલકવાડામાં થઈ ગઈ. બધાને આમંત્રિત કર્યા હતા એમના સમારાધનામાં. અહીંયા યજ્ઞયાગ થયા. ચંદુકાકા, દત્તુભાઈ પંડ્યા, ઉમંગભાઈ એ લોકો બધા બ્રહ્મવૃંદોએ અહીંયા સમાપ્તિના માટેનું બધું ધર્મકર્મ છે એ બધું કરાવી લીધું. અને પછી અમે મોટી સાડી લઈ આવ્યા હતા નાગપુરથી. તો લગભગ 20-25 સાડીઓ હતી લાલ રંગની. અને અમે એ જોડીને એ લઈને નર્મદા કિનારે ગયા. તો અહીંયા એક ભાઈ કોળીભાઈ છે, એમણે અમને હોડીઓ ઉપલબ્ધ કરી આપી. તો એમને 4 નાની હોડી અને મોટા વાહન 5 એવી લઈ આવ્યો. તો આ કિનારેથી દક્ષિણ કિનારો ને તિલકવાડાથી શેરાવ સુધી અમે એક નર્મદાની પૂજા કરીને મૈયાને સાડીઓ ઓઢાડી, ચુંદડીઓ ઓઢાડી. તો અહીંથી લઈને એક બધા હોડીમાં અમે આગળ જતાં શેરાવમાં ગયા. શેરાવ સુધી ગયા. ત્યાં નર્મદા કિનારે બધા પાણીમાં ઉતર્યા. પાછા મૈયાને સાડી બરોબર નાખી અને પાછી એ સાડી ઓઢાડીને માથેથી ઓઢાડીને પાછી આ તિલકવાડાના કિનારે આવ્યા. તો આખો એટલો બધો સુંદર નિસર્ગ હતો કે પૂછો વાત. નર્મદા મૈયામાં એવો તોફાન થયું. નર્મદા મૈયા એટલી ખુશ હતી. એવા પાણી ઉછળતા હતા કે લાવો મારે માટે લાવેલી ચુંદડી મને આપો એમ કરીને નર્મદાએ ઉછળીને સાડીને અંદર લઈ ભીની કરી નાખી. આખી નર્મદામાં સાડી પડી ગઈ જાણે. અને પછી આ કિનારે આવ્યા પછી એનો ખોળો ભર્યો. અમારા મહારાષ્ટ્ર લોકમાં નાળિયેર અને ચોખા લઈને ખોળો ભરે છે. સૌભાગ્યવતીનો ખોળો ભર્યો છે. એવી રીતે મેં ખોળો ભર્યો. તો આ વખતે આજુબાજુનું નિસર્ગ કેવું હતું બધાને ખબર પડી કે આ છે. આખા નર્મદા કિનારામાં સૌથી પહેલી વાર તિલકવાડા ગામમાં આટલી ગરદી અને આટલો ચુંદડીઓ ઓઢાડવાનો સૌથી પહેલો કાર્યક્રમ પેટકર દાદાના કાર્યક્રમમાં થયો. એ અમને બહુ આનંદ છે. આ બધી દત્તપ્રભુની કૃપા છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.